ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ। અત્યારે વાગી ગયા છે 10:15। આપણી મોર્નિંગ થઈ ગઈ છે। જો આપણે દૂધ પણ મૂકી દીધું છે ગરમ, અને હવે આપણે આપણું પાણી પી લઈશું ગરમ। આજ આપણે પ્રસાદને ટિફિન નથી આપ્યું, એટલે આપણે શાંતિથી દિવસની શરૂઆત કરશું વિથ હોટ વોટર। ધીમા ગેસે દૂધ મૂકી દીધું છે। દૂધ ગરમ થાય ત્યાં આપણે આપણું પાણી પી લઈએ। બાળકો હજી સૂતા છે, રૂમમાં તો નહીં બતાય, નકર હું તમને બતાવું। ચલો, તો આપણે ગરમ પાણી પીવા બેસી ગયા છીએ। છોકરાઓ સૂતા છે, તો દૂધ ગરમ ધીમા ગેસે થાય છે ત્યાં સુધીમાં આપણે શાંતિથી પાણી પી લઈએ। અને જોડે જોડે એડિટિંગ પણ કરવાનું છે, તો આપણે એડિટિંગ બી કરી લઈએ, કેમ કે પછી છોકરાઓ ઉઠે પછી છે ને વચ્ચે થોડું બોલ કરતા જ રહેશે ને બહુ ટાઈમ લાગી જાય છે એડિટિંગમાં। તો હવેથી એ લોકો સૂતા હોય છે ત્યાં જ મારું એડિટિંગનું કામ પતાવી દઉં છું, કે એ લોકો ઉઠે પછી શાંતિથી ઘરનું જ કામ કરવાનું રહે એટલા માટે। એટલે જે મેઇન કામ હોય છે એડિટિંગ વગેરેનું, વિડીયો અપલોડ કરવાનું, એ બધું સવારે જ કરી દઉં છું એ લોકો સૂતા હોય ત્યાં, કેમ કે ઉઠે પછી નાસ્તા પાણીનું બી હોય કામ, થોડું ઘણું જમવાનું કરવાનું હોય, અને વચ્ચે વચ્ચે એ લોકો બોલ ગમે એટલું કંઈ પણ ડિસ્ટર્બન્સ થાય જ છે। ચલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 11। હજી છોકરાઓ સૂતા છે, ધ્રિતિ સૂતી છે, ધ્રિશ ઉઠી ગયો છે, અને આપણે પલાળવાનું છે ઢોકળાનું, કેમ કે આપણે બનાવવા છે ઢોકળા। તો છાશ મેં રાતે જ બહાર મૂકી દીધી હતી, કેમ કે મારે ભાઈ છાશ ખાટી નથી હોતી, તો રાતે બહાર મૂકી દીધી હતી એટલે છાશ ખાટી થઈ ગઈ છે થોડી। એટલે હવે આપણે બનાવી દઈએ, પલાળી દઈએ ઢોકળાનું। હું તમને જો પલાળાઈ જાય એટલે બતાવું કેવું થાય છે, બરાબર। તો આપણે એમાં જોડે જોડે હળદર બી એડ કરી જ દેશું। અને થોડુંક નાખશું આપણે ગરમ પાણી। કેવી કન્સિસ્ટન્સી રાખવી એ હું તમને હમણાં બતાવું પલાળાઈ જાય પછી। ઢોકળાનું બેટર રેડી છે, આવી કન્સિસ્ટન્સીવાળું રાખ્યું છે મેં, કેમ કે હજી સાંજે સેટ ઢીલું થશે પલળશે એટલે, અને ખાવાના સોડા એડ કરશું એટલે વધારે ઢીલું થશે। જરૂર હશે તો આપણે સાંજે આમાં નાખશું પાણી, અત્યારે તો આવું જ રાખશું। જો હળદર મેં નાખી દીધી છે, બાકી કાંઈ જ નથી નાખ્યું, બીજું બધું સાંજે જ્યારે બનાવશું ત્યારે એડ કરશું। આપણે ચા મૂકી દીધી છે, પાણી ઉકળે છે ત્યાં સુધીમાં ચા ને ભૂકી રિફિલ કરી દઈએ, પૂરા થઈ ગયા છે તો હે ને કઈ ભરવાનું છે। સાડા 11 વાગી ગયા છે, અને છોકરાઓ ઉઠીને નાસ્તો કરવા બેસી ગયા છે। ઢોળ્યું ને, ત્રીસને પીવું છે દૂધ કોલ્ડ ડ્રિંક રૂહ અફઝાવાળું, કેવું છે ભાઈ? ધૃતિબેનને પીવી છે ચા, બ્રેડ, અને મારા માટે મેં વઘાર્યા છે મમરા। તો ચલો ધૃતિબેન નાસ્તો શરૂ કરે એટલે આપણે પૂછીએ, ચા ને બ્રેડ શું આપું? મમરા ચેવડો નથી બનાવ્યો બેટા, મમરા બનાવ્યા, મમરા આપું? ઉભો રહેજો, ગરમ હશે જોજે। લે ચલો, તો હવે અમે લોકો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ। એને ફ્રેશ થઈ ગયા છીએ, અને હવે આપણે બેસી ગયા છીએ કપડાં સંકેલવા। શર્ટ છે એ ઇસ્ત્રીમાં આપવાના છે, અને બીજા કપડાં સંકેલાઈ ગયા છે, હજી આટલા બાકી છે। ચલો હું કપડાં સંકેલી લઉં અને પછી પાછું મળું તમને। ફ્રેન્ડ્સ, પ્રશાંત કેરીની પેટી લઈને આવ્યો છું, તમને બતાવું કેટલી મસ્ત કેરી છે। અમને કેસર કેરી જ ભાવે છે, બીજી નથી ભાવતી, આમાંથી કાઢી લીધી છે, જો તમને બતાવું। યસ,
જો હું તમને બતાવું કેટલી મસ્ત કેરી આવી ગઈ છે આ વખતે. બાકી મારે હે ને સાવરકુંડલાથી લેવી પડે, પણ આ વખતે સારી આવી ગઈ છે. તો ચલો આપણે હવે મજા કરીએ કેરી ખાઈ ખાઈને. ગુવાર વેણું છું. ગુવાર કાલ માટે. કાલ ગુવારનું શાક બનશે. કેમ કે સવારે ટિફિનમાં પછી ટાઈમ નથી રહેતો, એટલા માટે અત્યારે જ ફોલી. આ તો બધો ગુવાર આ સુધારી ગયો છે ને આ નથી સુધારાનો. આને જ સુધારવાનો છે. ક્યો? હા, હજી એકવાર સુધારવાનું. ઈ કેમ કરતા હતા? કટ હા, વચ્ચેથી કટ કરી છે. ઓ સ્મોલ બી થોડા. હા, તો કચરો નીકળી જાય ને. ઓ નાઈસ. ચલો પ્રશાંત આવી ગયો છે ઓફિસેથી અને બેસી ગયો છે કેરી ખાવા. કેવી છે કેરી? બહુ મસ્ત. નવી લઈ હોય છે, મસ્તી ને હે ને. ચલો આપણે મરચાં લઈ લીધા છે. હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી લઈશું. મેં તમને અગાઉ કીધું કે અત્યારે બનાવવાના છે ઢોકળા, ખાટા ઢોકળા બનાવવાના છે. એટલે ઢોકળામાં નાખવા માટે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી લઈશું પહેલાં. ઢોકળા બનાવવાનો જે વાર છે, તો જ્યારે જમવા બેસું ત્યારે જ આપણે બનાવશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે જે કરી હતી એ આપણે એડ કરી દઈએ છીએ. અને જોડે જોડે નમક આપણે સવારે એડ નહોતું કર્યું, ખાલી હળદર જ એડ કરી હતી. તો અત્યારે નમક પણ એડ કરી અને આપણે રાખી દઈશું. જમવાની વાર છે, જ્યારે જમવા બેસશું ત્યારે જ આપણે ખાવાના સોડા બી એડ કરશું. તો અત્યારે ખાલી નમક અને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી અને બેટર રેડી કરી દઈએ છે આપણે. અને હવે લઈ લઈશું મરચું. જમવામાં ખાટા ઢોકળા, મરચાં, થોડુંક આપણે નાખશું મીઠું. સિંગદાણા દીધો ને ધ્રીતિ? ના દે થોડા કંબાઈ દે જલ્દી મારે. પણ પછી મૂકજો, ખાલી એટલું મને. ના તો હું મૂકવાની છે. ગાઈસ મમ્મી ને કરવી જોઈએ. પછી આપણે નાખશું ચાટ ખાંડ, કેમ કે થોડીક ઢોકળા હારે સ્વીટ ચટણી ભાવે છે આપણને. અને એમાં નાખી દઈશું આપણે સિંગદાણા. જો આવી રીતે થમ્સઅપની બોટલમાં સિંગદાણા સ્ટોર કરીને રાખો ને તો ક્યારેય બગડે નહીં અને જીવડા તો બિલકુલ ન પડે. એટલે અમે લોકો તો આવી જ રીતે સ્ટોર કરીએ છીએ. ચલો હવે 1 જ મિનિટમાં ચટણી કરીને હું તમને મળું. ઢોકળીઓ મૂકી દીધું છે. આપણે તેલ મૂકી દીધું છે અને રાઈ વઘારી દીધી છે. રાઈ તડતડવા માંડી છે એટલે હવે આપણે એમાં નાખશું હિંગ, થોડીક નાખશું હળદર અને બીજી નાખશું લસણની ચટણી. જો વચ્ચે વચ્ચે તો બોલે જ કાળો. આપણે લસણની ચટણી વઘારીએ છીએ તો આપણે હિંગ, હળદર, લસણની ચટણી એડ કરી દીધી છે. હવે એમાં નાખશું સાદી ચટણી, મતલબ કે લાલ મરચું, અને નમક બી એડ કરશું કેમ કે લસણની ચટણીમાં મારે નમક એડ નથી કરેલું હતું.
એટલે નમક બી એડ કરી દીધું છે. તો ચલો, વઘારેલી લસણની ચટણી રેડી થઈ ગઈ છે. જમવામાં છે ખાટા ઢોકળા, વઘારેલી લસણની ચટણી, છાશ, આ બનાવી છે કોથમરીની ચટણી. હાલ ધ્રિતિ હું તને આપી દઉં પેલા, એટલે તું મને ટેસ્ટ કરીને કે. ધ્રિતિ જમવા માંડી છે. ધ્રિતિ કેવા લાગ્યા? ત્રીસની ફેવરેટ છે ચટણી. ચટણી કેવી લાગી ભાઈ? બહુ મસ્ત છે. તમે એક વાર ટ્રાય કરજો.